હજુ આપણે વાત કરી હતી એમ કે હજી તો દિવસ આવ્યો નહોતો, દિવસ ઉગ્યો નહોતો, ત્યાં આપણે વિચાર્યું હતું આપણે ફલાણું ને ઢીકડું ને પૂછડું કામ છે ને પાછા એ ને બીને સોલ્વ કરવા પડે તેમ છે ને આ બધું જ આપણે વિચાર્યું હતું. એવું પણ વિચાર નાખ્યું હતું આપણે કે જમવાનો ટાઈમ પણ નહીં મળે. બેઝિકલી હવે હકીકતમાં વસ્તુ કઈ હતી, ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ, એ દિવસ તો શરૂ થયો જ નહોતો. બટ યુ આર ઓલરેડી ઇન એ ટીઝ, પણ તમે ટેન્શનમાં હતા. વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ. ઘટના મિત્રો કેવી હોય કે યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ, કે આપણું માઇન્ડ છે ને એ આપણા કરતાં પણ આગળ ચાલતું હોય છે. આપણે આજે જઈએ, આપણે મતલબ સપોઝ સમજી લ્યો આજે મંડે છે, તો આપણું માઇન્ડ આપણે આગળ ચાલતું હોય, એ ટ્યુઝડેનું વિચારતું હોય, બરાબર. એને કહેવાય ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ એન્ડ એન્ટિસિપેટિંગ. અને તમારું માઇન્ડ છે ને એ એક્સપેક્ટ કરતું હોય, આશા રાખતું હોય, આગાહી કરતું હોય શું, કે હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ. તમારું માઇન્ડ અત્યારથી એવું વિચારતું હોય કે તમારી પાસે જે પણ કંઈ કામ પડેલા છે એ તમે પૂરા કરશો ને તો તમે કેટલા થાકેલા હશો અને કેટલા તણાવમાં હશો. ધીઝ ફ્રેન્ટિક થોટ્સ સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી. આ બધા થોટ કહેવાય કે ભાઈ વાઇલ્ડ થોટ્સ કહેવાય, ફ્રેન્ટિક થોટ્સ કહેવાય, બધા ખરાબ વિચારો છે બધા, બરાબર. અને આ બધા વિચારો છે ને શું કરે છે, સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી. જો શબ્દ આવ્યો વીક, વીક એટલે નબળું, એનું વર્બ બને વીકન, નબળું બનાવવું. આ સ્ટ્રોંગ જેવું છે. સ્ટ્રોંગનું કેમ આપણે સ્ટ્રેન્થ અને સ્ટ્રેન્ધન કર્યું, એમ વીકનું વર્બ વીકન બને, નબળું પાડવું. કે આ ફ્રેન્ટિક થોટ્સ છે, નબળા વિચારો છે, આ તમારા એનર્જીને નબળી પાડે છે. એન્ડ એઝ અ રિઝલ્ટ યુ આર એન્ટરિંગ ઇન ટુ અ બિઝી ડે વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. તમે આટલી બધી નેગેટિવ વસ્તુ વિચારી હતી, એનું પરિણામ કયું આવે હવે કે યુ આર એન્ટરિંગ ઇન ટુ અ બિઝી ડે. તમે એક બહુ જ બિઝી ડેમાં એન્ટ્રી કરો, પણ કેવી રીતે, વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. તમારી અડધી એનર્જી તો વપરાઈ ગઈ હતી ખરાબ વિચાર કરવામાં, તો અડધી એનર્જી સાથે તમે દિવસની શરૂઆત કરો તમે. ધેન યુ એન્ડ અપ, અને પછી પૂરું થાય, શું પૂરું થાય, શેટર્ડ એટ ધ એન્ડ ઓફ ડે. તમારો દિવસ પૂરો થાય પણ કેવો, શેટર્ડ અને ટાયર્ડ. તમે એકદમ થાકી જાઓ. યુ સીમ ટુ હેવ પ્રૂવડ ધેટ, તમને એવું પણ લાગે, શું શું તમને એવું લાગશે કે તમે સાબિત કરી દીધું. શું સાબિત કર્યું, કે યુ વેર રાઇટ ઓલ અલોંગ, કે તમે સાચા જ હતા. મતલબ તમે જે આગલે દિવસે વિચાર્યું હતું કે આવતીકાલે આમ થશે, આવતીકાલે આમ થશે, તમે એટલા નેગેટિવ વિચાર કર્યા ને કે તમે ખરેખર તમારો દિવસની શરૂઆત છે ને અડધી એનર્જીથી જ કરી. કારણ કે અડધા તમે થાકી ગયા હતા ખરાબ વિચારો કરીને. સ્વાભાવિક છે, તમે અડધી જ એનર્જી સાથે કામની શરૂઆત કરો તો તમે થાકી જ જાઓ. અને તમે થાકી પણ ગયા, અને તમે પાછું તમારી જાતને શું કીધું, કે જો હું વિચારતો તો જ કે આ દિવસ મારો ખરાબ જ જવાનો હતો અને ખરાબ ગયો કે નહીં, આવું તમે વિચારો. સરસ અહીં પૂછજો કે યુ સીમ ટુ હેવ પ્રૂવડ ધેટ, તમને એવું લાગે કે તમે સાબિત કરી દીધું કે યુ વેર રાઇટ ઓલ એલોંગ. યુ હેડ અ ડ્રેડફુલ ડે એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેન્ડ. કે તમારી સામે એક ભયંકર દિવસ આવવાનો હતો અને તમે ખરેખર શારીરિક રીતે ખૂબ જ ડ્રેન્ડ, એટલે એક્ઝોસ્ટેડ પણ થાય અને ટાયર્ડ પણ થાય. મતલબ તમે શારીરિક રીતે અને માનસિક રીતે પણ થાકી જાઓ પછી કામ ના પતે એટલે. ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ એ બિઝી ડે. પહેલામાં તો શું હતું, આપણે અડધી એનર્જી સાથે જ કામની શરૂઆત કરી હતી. પણ લખ્યું એવું શું છે જો અહીંયા, ઇન ઓર્ડર ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે, તો મૂળ રૂપ છે અહીંયા હેવ. ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ એ ડે, કે દિવસની શરૂઆતમાં તમારે મેક્સિમમ એનર્જી જોતી હોય તો યુઝ, ઉપયોગ કરો શેનો, આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ એઝ અ ફોર્મ ઓફ મંત્ર. આજે આપણે વાક્ય કીધું હતું, આપણે કયું વાક્ય, કે મને કોઈ આશા છે જ નહીં, જ્યારે પણ બનશે અને જે પણ બનશે તેનો હું સામનો કરી લઈશ.
આને એક મંત્ર તરીકે તમે ઉપયોગ કરો તો થશે શું કે તમે તમારું છે ને બિઝી ડે તમે મેક્સિમમ એનર્જી સાથે શરૂઆત કરશો. યુ વિલ નોટિસ, તમને ધ્યાનમાં આવશે કે હાઉ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન, કે તમને કંઈ આશા છે જ નહીં, બરાબર. એ વિચાર સાથે તમે નોંધ કરશો કે તમારું બોડી છે ને એ કેટલું રિલેક્સ રહેશે. તમને ચિંતા છે જ નહીં કાંઈ, ઓલી ચિંતા તમને હતી કે આવતીકાલે શું થશે, આ કામ પૂરું થશે કે નહીં. પછી એમ વિચાર લઈ કે જો આ કામ પૂરું નહીં થાય ને તો આમ થવાનું છે. હકીકતમાં એ કામ તમારી સામે આવ્યું જ નથી અને તમે એમ વિચારતા હતા કે આ કામ પૂરું નહીં થાય તો આમ થવાનું છે. એની બદલે નો એક્સપેક્ટેશન્સ, આની સાથે તમે દિવસની શરૂઆત કરો તો તમે એકદમ તમારી બોડી છે ને એ રિલેક્સ અનુભવશે એકદમ. ધીસ રિલેક્સેશન ટેલ્સ યુ ધેટ, અને આ જ તમારું રિલેક્સેશન તમને એમ કહે છે કે યુ હેવ જસ્ટ સ્ટોપ્ડ યોર સેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ યોર વેલ્યુએબલ એનર્જી. બસ જો તમે આ એક સૂત્ર અપનાવી લ્યો તો તમને એવું લાગશે કે તમે તમારી વેલ્યુએબલ એનર્જી હતી ને એને વેડફતી હવે તમે ખરેખર બંધ કરી છે. અત્યાર સુધી નેગેટિવ વિચાર કરી અને આપણે આપણી એનર્જી વેડફતા હતા. યુ વિલ ફીલ કામર મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ એ કોન્સિક્વન્સ. પરિણામે તમે કામર એટલે શાંત, મેન્ટલી એન્ડ ઇમોશનલી મતલબ માનસિક રીતે અને વૈચારિક રીતે એ બંને રીતે આપણે કેવા અનુભવશું જાતને આપણે એકદમ કામર. કામ એટલે શાંત, એનું આવ્યું કામર, એનું બન્યું કમ્પેરેટિવનું રૂપ. હવે નેક્સ્ટ પોઈન્ટ છે આપણો સેલ્ફ હિપ્નોસિસ એટલે કે આત્મસંમોહન. કદાચ તમે શબ્દ સાંભળ્યો હશે હિપ્ટોનિઝમ, બરાબર. આપણે કોઈ સામું આમ એક ટસે જોઈ રહી, મટકું પણ માર્યા વગર, અને પછી એ આપણને હિપ્ટોનાઇઝ કરે આપણને. આ એક પ્રકારની વિદ્યા છે કે જેમાં જો તમે કોઈને હિપ્ટોનાઇઝ કરી નાખો તો તમે કયો ને એમ ઈ કરે. આપણે વિદ્યા નથી પડવું અત્યારે, આપણે આ પોઈન્ટની વાત કરીએ. અહીંયા આપણે આપણી જાતને હિપ્નોસિસ કરવાની છે, જો આપણી જાતને હિપ્ટોનાઇઝ કરવાની છે. એ કેવી રીતે જોઈએ આપણે હવે. યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ ટુ રિલીવ. ટુ રિલીવ મતલબ છુટકારો મેળવવો અથવા રાહત મેળવવી. શેમાંથી? મેન્ટલ સ્ટ્રેસમાંથી. આપણે મેન્ટલ સ્ટ્રેસમાંથી છુટકારો મેળવવા માટે તમે આ સેલ્ફ હિપ્નોસિસની કન્ડિશનનો ઉપયોગ કરી શકો છો. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ. નીચેની એક્સરસાઇઝ કરવાની કોશિશ કરો. ઇટ બિકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝડ. અને જો આ એક્સરસાઇઝ તમારે કરવી હોય તો તમારી આંખો બંધ રાખશો ને તો વધારે થોડુંક સહેલું પડશે. મિત્રો બહુ સરસ આ આખી એક્સરસાઇઝ છે, એને સ્ટેપ બાય સ્ટેપ તમે પહેલાં વાંચી લ્યો અને ખરેખર આને અમલમાં મૂકજો, બહુ મજા આવશે. જો ફર્સ્ટ પોઈન્ટ, સેટલ બેક ઇન ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. તમે ખુરશીમાં બેસો અને આંખ બંધ કરો. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ ફ્રોમ 99 ટુ 70. 99થી ગણવાનું ચાલુ કરો. તમે આંખો બંધ કરવાની, પછી આંખો બંધ કરી એકદમ શાંત ચિત્તે બેસવાનું અને ગણવાનું શરૂ કરવાનું. 99, 98, 97 એમ કરતાં 70 પહોંચવાનું, બરાબર. આગળ શું છે હવે? કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રીધિંગ. બ્રીધિંગ મતલબ શ્વાસોશ્વાસ. તમારા શ્વાસોશ્વાસની ક્રિયા સાથે તમારે સ્લોલી કાઉન્ટિંગ કરવાનું. શ્વાસ ઉચ્છ્વાસ, શ્વાસ ઉચ્છ્વાસ, એમાં કાઉન્ટિંગ તમારે કરતા જવાના છે. નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 ટુ 30. તમે મતલબ 99થી 70 પૂરું કર્યું એકવાર. હવે પછી સ્ટાર્ટ કરવું તમારે 69 થી 30 સુધી. કઈ રીતે? વાઇલ ઇમેજિનિંગ વોકિંગ ડાઉન ધ સ્ટેપ્સ ઓફ અ બ્યુટિફુલ સ્ટેરકેસ. હવે આ તમારે 69 થી 30 કેમ કરવાના છે? પહેલાં વચ્ચે એક વાત કરી લઈ કે વાઇલ પછી સીધું ક્રિયાપદ આવે આઈએનજી વાળું. વાઇલ ગોઈંગ, વાઇલ કમિંગ, વાઇલ ડ્રાઇવિંગ, વાઇલ રીડિંગ, એટલે વાઇલ પછી સીધું ક્રિયાપદ આઈએનજી વાળું. અહીંયા વાત કરવી છે આપણે કે 69 ટુ 30 કાઉન્ટ તમારે કરવાના છે. અને કલ્પના તમારે શું કરવાની કે તમે જાણે કે સ્ટેપ્સ એટલે કે પગથિયા છે ને તમે ઉતરી રહ્યા હોય, કોઈ સુંદર સીડીના પગથિયા ઉતરતા હો એવી કલ્પના કરતાં તમારે 69, 68, 67, 66 એમ તમારે કાઉન્ટ કરવાના. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીધિંગ. આમાં એવું છે
શ્વાસોશ્વાસ દરમિયાન તમારે શ્વાસ લેવાનો, એક પગથિયું ઉતરવાનું, ઉચ્છ્વાસ કરવાનો, એક પગથિયું ઉતરવાનું. આમ તમારે શ્વાસોશ્વાસ સાથે તમારે સુંદર સીડીના પગથિયા કાઉન્ટિંગ કરતાં કરતાં ઉતરવાના. આવી આપણે કલ્પના કરીએ છીએ. સી ધ બ્યુટીફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. તમારી આગળ એક સુંદર એવી ભવ્ય સીડી પથરાયેલ છે એવું તમે જુઓ. ઇમેજિન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ. એવી પણ કલ્પના કરો કે સ્ટેપ્સ છે ને તમારા પગથિયા બધા એ કેવા છે? કાર્પેટેડ, એટલે ગાલીચાથી મઢેલા છે. સો ધેટ, જેથી કરીને યોર પ્રોગ્રેસ ઇઝ એઝ ઇફોર્ટલેસ એઝ પોસિબલ. મતલબ તમારી કોશિશ છે ને એ કેવી બને? ઇફોર્ટલેસ. ઇફોર્ટ એટલે શું થાય? પ્રયત્ન કરવો થાય. પણ તમારે પ્રયત્ન જ ના કરવો પડે, જાજુ તમારે કષ્ટ ભોગવવું ના પડે, એટલા સરસ કાર્પેટેડ ગાલીચાથી મઢેલા તમારા પગથિયા છે. આવું તમારે રિવર્સ કાઉન્ટિંગ કરતું ક્યાંથી 69થી 30 કાઉન્ટિંગ કરતું જવાનું છે. તમારી આગળ સુંદર સીડી પથરાયેલ છે. એક એક પગથિયે તમારે શ્વાસ અને પાછું ઉચ્છ્વાસ, શ્વાસ અને ઉચ્છ્વાસ એમ તમારે કરતું જવાનું છે. કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0. હવે તમે ક્યાં પહોંચ્યા? 29 સુધી પગથિયા ઉતર્યા, બરાબર. હવે 29 થી 0. while imagining drifting further down in luxurious lift as large as a room carpeted with views of landscapes outside. હવે 29 થી 0માં તમારે કેમ પહોંચવાનું છે? તમે કોઈ લિફ્ટમાંથી ઉતરી રહ્યા છો. તમારી લિફ્ટ છે ને, while imagining drifting એટલે કે મૂવિંગ ફર્ધર ડાઉન ઇન લક્ઝરિયસ લિફ્ટ. હવે તમે કોઈ એવી ભવ્યાથી ભવ્ય એવી લિફ્ટમાં તમે આગળ વધો છો. લિફ્ટ કેવડી છે? એઝ લાર્જ એઝ એ રૂમ. અને પાછી કેવી? કાર્પેટેડ. આ પણ ગાલીચાથી મઢેલી છે. વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ્સ આઉટસાઇડ. લિફ્ટ એવી છે કે લિફ્ટની બહારની સાઈડમાં તમે સુંદર કુદરતી દ્રશ્ય જોઈ શકો છો. વોચ ધ ડિક્રીઝિંગ સ્ટેડીલી ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ. વોચ ધ ડિક્રીઝિંગ સ્ટેડીલી ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ. મતલબ કે તમારું બ્રીથિંગ, શ્વાસોશ્વાસમાં તમારે ધ્યાન રાખવાનું જ છે. અને તમે તમારી એ જે લિફ્ટ છે એ તમે જુઓ છો. એઝ યુ અરાઇવ 0. હવે આમ કરતાં કરતાં તમે ક્યાં પહોંચી ગયા? તમે 0એ પહોંચ્યા. ધ લિફ્ટ ડોર્સ ઓપન. 29 થી 0માં તમે લિફ્ટમાં હતા. લિફ્ટમાંથી તમે સુંદર દ્રશ્ય તમે બહાર જોતા હતા, બરાબર. આમ કલ્પના એવી કરવાની છે કે આપણી લિફ્ટ હતી ને એ કાચની લિફ્ટ હતી અને એકદમ આપણું બિલ્ડિંગ હોય એ બિલ્ડિંગની બહાર હતી. તો એ લિફ્ટિંગમાં બેઠા આપણે 29 થી 30 કાઉન્ટિંગ કર્યા. એ દરમિયાન આપણે સરસ મજાના દ્રશ્યો, કુદરતી દ્રશ્યો આપણે બહારની સાઈડમાં જોયા અને ભેગા શ્વાસોશ્વાસની પણ આપણે ધ્યાન રાખ્યું હતું. હવે પછી આપણે એ કાઉન્ટિંગ કરતાં કરતાં ક્યાં પહોંચ્યા? 0એ પહોંચી ગયા આપણે. હવે ધ લિફ્ટ ડોર્સ ઓપન. એ લિફ્ટનું બારણું ખુલી ગયું. એન્ડ યુ એન્ટર એ રૂમ ધેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ. તમે જેવો રૂમનું દરવાજો ખુલી ગયો, તમે જોયું તો રૂમ કેવો હતો? કે ધેટ ઇઝ ફર્નિશ્ડ, ફર્નિચરથી ભરપૂર. મતલબ તમે જે જસ્ટ યુ વુડ લાઇક ઇટ. ફર્નિચર કેવું કે તમને ગમતું હોય ને તેવા જ ફર્નિચરથી મઢેલો એ રૂમ હતો. ઇટ વોઝ ઓલ યોર ફેવરિટ થિંગ્સ ઇન ઇટ. બધી જ તમારી ફેવરિટ વસ્તુઓ હતી. એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ. મતલબ તમે પર્સનલી જેવા રૂમની કલ્પના કરી હતી ને એવો જ રૂમ, એવા જ સોફા, એવું જ ફર્નિચર, એવા જ પડદા, એવી જ વિન્ડો, તમારી કલ્પનાનું જે રૂમ હતો ને એવા રૂમમાં તમે આવી ગયા. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ એન્ડ સેટલ બેક ઇન ઇટ. પછી કોઈ આરામદાયક ખુરશી શોધો અને તેમાં બેસો. આમ તમારા જે કાઉન્ટિંગ શરૂ કર્યું હતું 99થી સ્ટાર્ટ કર્યું હતું, હવે 0એ પહોંચી ગયું હતું અને પછી તમે એક રૂમમાં આવીને બેઠા છો. રૂમ તમારો પ્રાઇવેટ રૂમ છે, તમારી કલ્પનાનું ફર્નિચર છે એમાં. રિમેઇન ધેર ઇન યોર ઇમેજિનેશન. હવે તમે તમારી કલ્પનામાં જ રહો. ક્યાં સુધી? અન્ટિલ યુ ફીલ રેસ્ટેડ એન્ડ રિફ્રેશ્ડ. જ્યાં સુધી તમે રિફ્રેશ મતલબ પાછા તાજગીમાં તમે ન આવી જાઓ, તમને પાછો આરામ ન મળે, તમે આરામ ફીલ ન કરો ને ત્યાં સુધી તો બસ આંખો બંધ કરી તમે ત્યાં ને ત્યાં
બેઠા રહ્યો. દેન ઓપન યોર આઈસ અગેન. પછી તમે આખી આંખો તમારી ખોલો. જો મિત્રો આ એક્સરસાઇઝ કરશો ને બહુ મજા આવી છે, બરાબર. અત્યારે ઠીક છે આપણે ક્લાસરૂમમાં નથી, બાકી આ તમને ક્લાસરૂમમાં બેઠા બેઠા કરાવી હોય ને તો ખરેખર તમે આખી અલગ જ દુનિયામાં વહી જાઓ. જ્યારે પણ વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં હોય છે ને ત્યારે આ એક્સરસાઇઝ કરાવું છું હું, અને વિદ્યાર્થીઓનું આ બધું જ ભૂલાવી અને અલગ જ દુનિયામાં આપણે શેર કરાવી દઈએ. પણ તમે અત્યારે ક્લાસરૂમમાં નથી, તમે જાતે જ આ એક્સરસાઇઝની કોશિશ કરજો અને ખરેખર મજા આવશે. આગળ જોઈએ હવે. વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર. હવે મિત્રો અહીંયા એક ધ્યાન રાખવાનું છે આપણે. અહીંયા એક ટાઇટલ છે, એનું નામ છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ, બરાબર. અહીંયા આવશે સ્ક્રીન એક્સરસાઇઝ, એક શીર્ષક ટેક્સ્ટ બુકમાં જોઈ લેજો. હેડિંગ લખતા ભૂલાઈ ગયું છે. વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર, કે જે લાગણીઓ તમારા પર હાવી થઈ જાય, મતલબ તમને વિચારો જ આવ્યા રાખે, બરાબર. ઇટ બિકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. લાગણીઓ આપણા ઉપર હાવી થઈ જાય, તમે એકદમ લાગણીશીલ બની જાઓ, તો ઇટ બિકમ્સ નિયરલી ઇમ્પોસિબલ, લગભગ ઇમ્પોસિબલ જ છે શું, ટુ થિંક ક્લિયરલી. તમે સ્પષ્ટપણે કાંઈ વિચારી શકતા નથી. ધેન ઇટ બિકમ્સ વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિઝન ઓર ટુ એગ્રી ટુ સમથિંગ વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ. લાગણીઓ હાવી થઈ ગઈ હોય તમારી ઉપર, તમે ક્લિયરલી વિચારી શકતા ના હો, તો એ એકદમ સરળ બને છે શું, ટુ મેક અનવાઇઝ ડિસિઝન. અનવાઇઝ, જો વાઇઝ ડિસિઝન કેવા હોય એ આપણી ફેવરમાં હોય, પાછી અનવાઇઝ ડિસિઝન એવા કેવા કે જે આપણે ન ગમે ને તેવા અથવા ખરાબ નિર્ણય, એને કહેવાય અનવાઇઝ ડિસિઝન. અથવા તો બીજું શું કરીએ આપણે, ટુ એગ્રી, આપણે સહમત થઈ જાય શેની સાથે, એવી કંઈક વસ્તુ સાથે કે વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ, કે જે તમારા ફાયદામાં હોતી નથી. કદાચ તમે જો ઓવર થિંકિંગમાં ગરકાવ ના થયા હોત ને તો તમે આ લગભગ નિર્ણય લેત જ નહીં તમે. અત્યારે તમે શું છે, લાગણીઓ તમારા પર હાવી થઈ ગઈ છે, એ તમારા ફાયદામાં નથી ને એવું કંઈક તમે વિચારો છો, અથવા તો અનવાઇઝ ડિસિઝન પણ તમે લઈ લ્યો છો. ધ સ્ક્રીન એક્સરસાઇઝ, આપણું હેડિંગ છે ક્યુ, ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ how to step back and emotionally detach yourself from your current situation so that you can see more clearly what is going on. આપણે વાત કરી સ્ક્રીન એક્સરસાઇઝની, એ શું કરે છે, શોઝ યુ, તમને બતાવે છે. શું બતાવે છે, હાઉ ટુ સ્ટેપ બેક એન્ડ ઇમોશનલી ડિટેચ યોર સેલ્ફ, કે તમારી જાતને અલગ કરવી. શેનાથી અલગ કરવી, તો કે ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન, તમે જે વર્તમાન સ્થિતિમાં ફસાઈ ગયો છે, ઓવર થિંકિંગમાં ફસાઈ ગયા છો, તેમાંથી બહાર કેમ નીકળવું, તેમાંથી અલગ કેમ થવું, જેથી કરીને સો ધેટ યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન, જેથી કરીને શું બની રહ્યું છે ને એ તમે વધારે ક્લિયરલી જોઈ શકો. એના માટેનું ફાયદા શું છે આપણું, તો કે સ્ક્રીન એક્સરસાઇઝ એ કેમ કરવી ને એ પણ હમણાં આપણને બતાવશે, બરાબર. અહીંયા ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ and imagining another person in your situation will put a new perspective on your stress problem, so you can evaluate more calmly what needs to be done. આખું વાક્ય મોટું છે, 3 લાઈનનું, ફરીવાર વર્ડ ટુ વર્ડ સમજી લઈએ આપણે. ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ, મતલબ કે બીજા કોઈનું, એટલે કે બહારની કોઈ વ્યક્તિનું મંતવ્ય લેવું. આઉટસાઇડર મતલબ બહારની વ્યક્તિ, બહારની કોઈ વ્યક્તિનું મંતવ્ય લેવું. એન્ડ ઇમેજિનિંગ, અને કલ્પના કઈ કરવાની, અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન, આપણે જે સ્થિતિમાં ફસાણા હોય ને, આપણે આપણી સ્થિતિમાં બીજા કોઈ વ્યક્તિની કલ્પના કરવાની. આ ઘટનાથી શું કરશે, વિલ પુટ અ ન્યૂ પર્સ્પેક્ટિવ ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ. આમ જોમ કરશું આપણે, એનું ક્રિયાપદ છે વિલ પુટ, એનો કરતા કયો, તો આ બધોય કરતા બન્યો. જો આખી લાઈન 1.5 લાઈનનો કરતા બન્યો આપણો. જો આપણે આમ વિચારશું તો આ વસ્તુ શું કરશે, તો વિલ પુટ અ ન્યૂ પર્સ્પેક્ટિવ, એક નવી સમજ મૂકશે. શેના ઉપર, ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ. આપણી સમસ્યા છે સ્ટ્રેસની છે ને એના ઉપર એક નવી સમજ મૂકશે. એનું પરિણામ શું આવશે, સો યુ કેન એવેલ્યુએટ, તમે મૂલ્યાંકન કરી શકશો, મોર કામલી, વધારે શાંતિથી, વોટ નીડ્સ ટુ બી ડન, કે મતલબ શું થવું જોઈએ એના પર તમે વધારે સારી રીતે મૂલ્યાંકન કરી શકશો.
હવે સ્ક્રીન એક્સરસાઇઝ કેમ કરવી એ આપણે જોઈએ. વિથ યોર આઈઝ ક્લોઝડ, જો આંખો તો બંધ કરવાની છે બધી જ એક્સરસાઇઝમાં, બરાબર. વિથ યોર આઈઝ ક્લોઝડ થિંક અબાઉટ ધ સિચ્યુએશન ધેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ. તમને કઈ સ્થિતિ તમને સ્ટ્રેસ ઉત્પન્ન કરાવે છે એના વિશે વિચારો પહેલાં. સેકન્ડ પોઈન્ટ, ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ એ સ્ક્રીન ઇન યોર માઇન્ડ એઝ ઇફ ઇટ વેર અ ફિલ્મ યુ વેર વોચિંગ. હવે તમારે આખી સમસ્યાને સ્ક્રીન પર લઈ આવવાની છે. આપણે કોઈ મૂવી જોતા હોય ને, કોઈ ફિલ્મ જોવા બેઠા હોય ને, આપણે કેમ પડદો પડતો હોય, એમ તમારે પડદામાં તમારી સમસ્યાને ઇમેજિન કરવાની છે. ઇન્ક્લુડ ઓનલી વોટ ઇઝ રિયલી હેપન્ડ, નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન. તમે તમારી સમસ્યાનું પ્રોજેક્ટિંગ કરતા હો ને, ધ્યાન રાખવાનું છે કે તમારી સ્ક્રીન ઉપર એવી જ વસ્તુઓ લઈ આવવાની છે જે ખરેખર બની ગઈ છે. જે ઘટના બની ગઈ છે ને એને જ તમારે પ્રોજેક્શન કરવાનું છે. નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન. તમને જે ડર હતો કે આમ બનશે તો એને તમારે પ્રોજેક્શનમાં લઈ આવવાની નથી. પ્રોજેક્શન માત્ર જે ઘટના બની ગઈ છે એનું જ કરવાનું છે. હવે તમારી સમસ્યા હતી એ પડદા પર આવી ગઈ. હવે શું છે જુઓ, રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. હવે રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ. હવે જે સમસ્યા તમે પ્રોજેક્ટર ઉપર મૂકી હતી એમાં રિપ્લેસ યોર સેલ્ફ, તમારી જાતને રિપ્લેસ કરો ઇન ધ ફિલ્મ વિથ સમવન, કોની સાથે? સમવન એલ્સ, બીજા કોઈ સાથે, ઓફ ધ સેમ જેન્ડર. મતલબ જો તમે છોકરા હો તો એમાં છોકરો, છોકરી હો તો છોકરી. તમારી જગ્યાએ એ વ્યક્તિ આવી જવી જોઈએ પડદા ઉપર. ફરી કહી દઉં, જો છે કેમ આખી વસ્તુ કે તમે કોઈ સમસ્યામાં ફસાઈ ગયા હતા, તમારી કીતે કંઈક એવું થઈ ગયું છે કે જેથી તમે ઓવર થિંકિંગમાં ફસાઈ ગયા છો, તો તમે આરામથી પહેલાં બેસો આંખો બંધ કરીને. પછી તમે કોઈ કલ્પના કરો, તમે કોઈ મૂવી જુઓ છો, કોઈ ફિલ્મ જુઓ છો. એ ફિલ્મમાં તમારી સમસ્યા તમારે જોવાની છે, કલ્પના કરવાની છે. હવે તમારે એક કામ કરવું છે કે તમારી સમસ્યા જે છે ને એમાં તમારી જગ્યાએ, સપોઝ તમે કોઈ 12મા ધોરણનો કોઈ બોય છોકરો તમે છો, તો તમારે તમારી જગ્યાએ બીજો કોઈ છોકરો મૂકવાનો. અહીંયા તમે હવે મૂવી જુઓ છો, તમારી જગ્યાએ કોઈ બીજો છોકરો આવી ગયો છે અને એ છોકરો તમે જે સમસ્યાનો સામનો કરતા હતા એ સમસ્યાનો સામનો એ છોકરો કરે છે. હવે જો તમે છોકરી હો તો એમ વિચારો કે તમે જે સમસ્યાનો સામનો કરતા હતા એ સમસ્યાનો સામનો કોઈ છોકરી અત્યારે કરી રહી છે અને તમે ફિલ્મમાં જુઓ છો. વોચ ધ ફિલ્મ. હવે તમે ફિલ્મને જુઓ કેવી રીતે? એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર. હવે તમે કોઈ બહારની વ્યક્તિ છો, ત્યાં આખી સમસ્યા ચાલી રહી છે, એ મૂવી તમે જોઈ રહ્યા છો અત્યારે. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ. આ ફિલ્મમાં જે કંઈ બની રહ્યું છે એના વિશે તમે શું વિચારો છો? વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ ઓન ધ સ્ક્રીન. હવે જે વ્યક્તિ સ્ક્રીનમાં છે એ પ્રોબ્લેમમાં ફસાઈ ગયેલી વ્યક્તિ છે, એને તમે સલાહ શું આપશો? ઓપન યોર આઈઝ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસીસ. હવે પેલી વ્યક્તિને તમે કંઈક સલાહ તો આપવાના જ છો કે એ વ્યક્તિ જે પ્રોજેક્શનમાં હતી, જે ફિલ્મમાં હતી, એ વ્યક્તિ સંકટમાં હતી, એ વ્યક્તિ કંઈક પ્રોબ્લેમમાં ફસાઈ ગઈ હતી. હવે એને તમે સલાહ શું આપવાના હો કે ભાઈ તારે ખરેખર આમને આમ કરવું જોઈએ, તું આમ કરતો સારું, તારે આમ ના કરવું જોઈએ. એને તમે જે સલાહ આપવાના હતા ને, હવે તમે આંખો ખોલો અને તમારી પોતાની સલાહ પર તમે કામ કરો. બહુ મસ્ત એક્સરસાઇઝ છે, ફરીવાર વાંચી લેજો એકવાર અને તમે આને ફોલો કરજો. બહુ મજા આવી છે એક્સરસાઇઝ, બરાબર. હવે નેક્સ્ટ પોઈન્ટ છે આપણો કયો? એન્ટિસિપેટિંગ સક્સેસ. સફળતાની આગાહી કરવી. એન્ટિસિપેટિંગ એટલે આગાહી કરવી, પૂર્વધારણા કરવી. શેની? તો કે સફળતાની. વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક. કોઈક વાર એવું બની જાય કે આપણું જીવન ખૂબ જ બિઝી બની જાય, હેક્ટિક બની જાય, કેઓટિક બની જાય, મતલબ કે ધાંધલ ધમારથી ભરપૂર બની જાય. વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ. જાણે કે આપણે છે ને આમ જકડાઈ ગયા હોય ને એવું લાગે આપણને. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. કોઈ વસ્તુ આપણને ઇઝી કે પોઝિટિવ નથી લાગતી. પેસિમિઝમ એટલે નેગેટિવ થિંકિંગ.
sets in and we cannot see a way out of our current problem. નિરાશા કે નેગેટિવ થિંકિંગ આપણામાં એવું ઘર કરી જાય કે આપણે કરંટ પ્રોબ્લેમમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો જ ના મળે, એટલી નેગેટિવિટી આપણા મનમાં આવી જાય. વી કેન ઓપન એ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. જો નેગેટિવિટી છવાઈ ગયું ચારે બાજુ તો વી કેન ઓપન એ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ. આ શબ્દ ખાસ યાદ રાખજો. પેસિમિઝમ એટલે થાય નેગેટિવ થિંકિંગ અને ઓપ્ટિમિઝમ એટલે થાય પોઝિટિવ થિંકિંગ. મતલબ નેગેટિવ થિંકિંગમાંથી પોઝિટિવ થિંકિંગમાં તમારે આવવું હોય તો એની એક ટેકનિક છે. ટેકનિક કઈ છે? એન્ટિસિપેટિંગ સક્સેસ. એન્ટિસિપેટ એટલે પ્રેડિક્ટ, આગાહી કરવી. આ એક એક્સરસાઇઝ છે, બરાબર? હવે આ એક્સરસાઇઝ કેમ થાય એ જોઈએ આપણે. જુઓ, સેટલ બેક ઇન એ ચેર એન્ડ ક્લોઝ યોર આઈસ. ખુરશી પર બેસો, આંખો બંધ કરો. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ. સેન્સીસ મતલબ ઇન્દ્રિય. તમારી બધી જ ઇન્દ્રિયનો ઉપયોગ કરીને તમે એવો એક્સપિરિયન્સ કરો કે વોટ ઇટ ફીલ્સ લાઈક ટુ હેવ અચીવ્ડ સમથિંગ એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ્સ ઓફ રિલીફ એન્ડ ઇલેશન. ઇલેશન એટલે ખાસ લખજો, ઇલેશનનો મતલબ થાય પરમ આનંદ. ઇલેશન મતલબ થાય પરમ આનંદ, ગ્રેટ હેપીનેસ એમ પણ કહેવાય. હવે જો ફરીવાર ગુજરાતી, એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ વોટ ઇટ ફીલ્સ લાઈક ટુ હેવ અચીવ્ડ સમથિંગ એન્ડ એન્જોય. તમે એવી કલ્પના કરો કે તમે કંઈ મેળવવાના હતા ને એ તમને મળી ગયું છે, એને તમે એન્જોય કરો અને એવી ફિલિંગ્સ લઈ આવો, તમે પરમ આનંદમાં વહી જાઓ. તમે કે તમે જે મેળવવાના હતા, જે મેળવવા માટે તમે અતિશય કોશિશ કરી રહ્યા છો અત્યારે, એ વસ્તુ તમને મળી ગઈ છે એવી કલ્પના કરો. હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ્સ એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન ટુ ધ હિયર એન્ડ નાવ. હિયર એન્ડ નાવ મતલબ કે બધે જ, એમ બધો જ સમય. હેંગ ઓન મતલબ લટકાવવું, સ્થિર રાખવું. પોઝિટિવ ફિલિંગ્સ, નેગેટિવ થિંકિંગ મગજમાં લેવાની છે જ નહીં. અત્યારે તમારી ચારે બાજુ અહીં તહીં બધે પોઝિટિવ ફિલિંગ્સને જ લટકાડેલી રાખો. કલ્પના શેની કરી આપણે અત્યારે કે જે વસ્તુ આપણને મળવાની હતી, જે વસ્તુ માટે કામ કરતા હતા આપણે, જે સફળતા આપણે ઝંખતા હતા, એ સફળતા આપણને મળી ગઈ છે. એવી સ્થિતિમાં રહેવાનું છે આપણે અને પરમ આનંદની અનુભવ કરવાની છે. ઓપન યોર આઈસ અગેઇન અને ફરી પાછી તમારી આંખો ખોલો. Make sure you don't get all tangled up in consideration about how the situation will resolve itself. હવે એક તમારે ધ્યાન રાખવાનું છે. પેલા શબ્દ ટેંગલપ જોઈ લો. ટેંગલપ મતલબ ફસાઈ જવું. કન્સિડરેશન એટલે માન્યતા. ખાસ ધ્યાન રાખજો કે તમારે એવી માન્યતામાં ફસાઈ નથી જવાનું. શું? કે હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટ સેલ્ફ. કે સમસ્યા છે એની મેળે કેમ સોલ્વ થઈ જાય, એની મેળે કેમ ઉકેલાઈ જાય, એમાં તમારે એવી માન્યતામાં તમારે ફસાઈ જવાનું નથી કે પ્રોબ્લેમ જેમ આવ્યો છે એવો જ પ્રોબ્લેમ વહી જશે. એવી કલ્પનામાં, એવા વિચારોમાં તમારે ફસાવાનું નથી. ઇટ વિલ લુક આફ્ટર ઇટ સેલ્ફ એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ ફર્મલી ઇન માઇન્ડ. લુક આફ્ટર સંભાળ રાખવી, ઇટ સેલ્ફ તેની જાતે, એઝ લોંગ એઝ ક્યાં સુધી કે યુ કીપ યોર એમ ફર્મલી ઇન માઇન્ડ, કે તમે તમારા એમને તમે દ્રઢતાપૂર્વક તમારા માઇન્ડમાં રાખો ને ત્યાં સુધી તે તમારી સંભાળ રાખશે. ઇફ યુ સ્ટે ફોકસ્ડ ઓન એ પોઝિટિવ આઉટકમ. આઉટકમ મતલબ થાય રિઝલ્ટ, પરિણામ. કે તમે ફોકસ રાખો શેના ઉપર? તમારા પોઝિટિવ પરિણામ ઉપર, કે રિઝલ્ટ તો પોઝિટિવ જ આવશે, બસ એવું જ તમારે વિચારવાનું. તો યુ કેન થિંક મોર ક્લિયરલી એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન્સ. જો પોઝિટિવ વિચારશો તો એના પરિણામ પણ પોઝિટિવ આવશે, વિચ વિલ ઇવેન્ચ્યુઅલી લીડ ટુ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ. તમારે માત્ર કલ્પના એવી કરવાની છે કે આપણું ચાહીતું પરિણામ, આપણું ધારેલું પરિણામ મળી ગયું છે આપણને. આમ તમે વિચારતા રહેશો તો આ જે વિચાર છે એ તમને દોરી જશે કઈ તરફ? ટુ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ. એટલે આપણા ઈચ્છિત પરિણામ તરફ, આપણા ધારેલા પરિણામ તરફ તમને આખી ઘટના લઈ જશે. ઇફ
there could be a number of different positive outcomes. કોઈ કોઈ એવું થાય તમે કેટલી બધી વસ્તુ પર કામ કરતા હો. વાત એવી છે કે જે વસ્તુમાં આપણે કામ કરતા હોય ને એ કામનું આપણને પરિણામ મળી ગયું છે એવી કલ્પના કરવાની, અત્યારથી કલ્પના કરવાની છે આપણે. કે ધારી લો તમે કોમર્સના વિદ્યાર્થી છો, તમને એમ હોય કે અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સ વાંચવામાં બહુ અઘરું પડે. તમને એમ થતું હોય કે મારે ઇકોનોમિક્સમાં 95 માર્ક્સ તો મેળવવાના જ છે. પણ અત્યારે તમારે કલ્પના એવી કરવાની છે કે 95 માર્ક્સ તમને મળી ગયા છે અને તમને આનંદ કેવો મળતો હોય એ આનંદમાં તમારે રહેવાનું છે. હવે પાછું તમારે બીજું પણ વિચારતા હો કે ઇંગ્લિશમાં ગમે એમ કરી 90 તો મેળવવા જ છે આપણે, તો એની પણ કલ્પના કરવાની કે તમને 90 મળી ગયા માર્ક્સ. પણ વાત એવી છે કે જો તમારા આઉટકમ છે એ ઝાઝા બધા હોય, ડિફરન્ટ હોય, નંબર ઓફ ઝાઝા હોય, તો શું કરવાનું કે સિમ્પલી કોન્સન્ટ્રેટ ઓન વિઝ્યુલાઇઝિંગ વન વર્ઝન ટુડે એન્ડ અનધર વર્ઝન ટુમોરો. તો ઇકોનોમિક્સની કલ્પના આજે કરો અને ઇંગ્લિશની કલ્પના આવતીકાલે કરો. બધા જ રિઝલ્ટના આઉટકમ, બધા જ રિઝલ્ટ તમને પોઝિટિવ મળી ગયા છે, એ બધાની કલ્પના એક જ દિવસે નથી કરવાની. એકની આજે કરવાની, એકની કાલે કરવાની. This is not an exercise in correctly predicting the future. યાદ રાખજો કે એક્સરસાઇઝ છે એ કોઈ ભવિષ્યની આગાહી કરતું નથી, બટ રાધર અ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ ફ્રોમ યોર માઇન્ડ. આ એક્સરસાઇઝ એની છે કે તમારા નેગેટિવ થોટ્સને ક્લિયર કરવાની એક આ એક્સરસાઇઝ છે, એક એનો રસ્તો છે. આ નેગેટિવ થોટ્સ ક્યાં તો કે ફ્રોમ યોર માઇન્ડ, કે તમારા માઇન્ડમાં જે નેગેટિવ થોટ્સ હતા એને દૂર કરવાની એક એક્સરસાઇઝ છે, એક રસ્તો છે. એન્ડ ફોકસિંગ ઓન એ પોઝિટિવ સ્ટેટ. સ્ટેટ મતલબ સ્થિતિ, કન્ડિશન. સ્વાભાવિક છે કે નેગેટિવ થોટ્સ દૂર થાય તો પોઝિટિવ કન્ડિશનમાં આપણું ફોકસ થાય. તો મિત્રો અહીંયા પૂરો કરીએ આપણે રીડ યુનિટ નંબર 3, રીડ નંબર 1, મેનેજ યોર સ્ટ્રેસ. વંદે માતરમ. ભારત માતા કી જય.